ચાલો દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કોઈ પણ પ્રક્રિયા માટે જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ હોય તો તેના માટે વેગ નિયમ ઉપરથી વેગ અચળાંકના એકમો કયા હોય. ત્યાર પછી નેક્સ્ટ એના પછીના લેક્ચરમાં જોઈ ગયા કે આણ્વિકતા કોને કહેવાય, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો સંબંધ શું છે, પ્રારંભિક પ્રક્રિયા એટલે કે પ્રાથમિક પ્રક્રિયા કેને કહેવાય અને જટિલ એટલે કે કોમ્પ્લેક્સ પ્રક્રિયા કેને કહેવાય. રેડી? અમને એમના તફાવત પણ જોઈ ગયા પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા માટે. હંમેશા આણ્વિકતા 1, 2 કે 3 હોય, 3 થી વધારે આણ્વિકતા ન હોય, કેમ કે આણ્વિકતા તેને જ લાગુ પડે કે જે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એકી સાથે પ્રક્રિયા કરી એક જ તબક્કામાં નિપજ આપે. અને જટિલ પ્રક્રિયા હોય તો એના માટે આણ્વિકતાનો કોન્સેપ્ટ ના લાગુ પડે. નેક્સ્ટ પોઈન્ટ આજે આપણે જોશું સંકલિત વેગ સમીકરણ. આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે બોર્ડ માટે કે સંકલિત વેગ સમીકરણ. તો સંકલિત વેગ સમીકરણ એટલે કે ઇન્ટિગ્રેટેડ રેટ લો, ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન. અત્યાર સુધી આપણે જોઈએ ડિફરન્શિએટેડ રેટ લો એટલે કે વિકલિત વેગ સમીકરણ -dr/dt જોતા. હવે આપણે જોવાનું છે સંકલિત વેગ સમીકરણ. આને આધારે આપણે પ્રક્રિયાના વેગ અચળાંકના મૂલ્યો પણ જાણી શકાશે. પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કેને કહેવાય એની પણ ચર્ચા કરશું. બરાબર? ડિટેલમાં ઘણા ખરા પ્રશ્નો આજના ટૂંકમાં આ ટોપિક્સમાંથી પૂછાશે. તો મુદ્દો એ છે કે સર આ સંકલિત વેગ સમીકરણ ભણવાની જરૂર શું છે? સંકલિત વેગ સમીકરણથી વેગ માપો, વિકલિતથી વેગ માપો કે ઓલું ΔR/ΔT પકડો dr/dt, તોય જવાબ તો એક જ આવતા હતા. પણ અલગ અલગ મેથડ્સ યુઝ કરવાની જરૂર એટલે છે કેમ કે મેથડ તમે અલગ અલગ વાપરો, જુદી જુદી પ્રક્રિયા દ્વારા તમે વેગ માપો તો ક્યારેક કોઈ મેથડ સહેલી પડતી હોય એટલે સહેલાઈ કરવા માટે નવી નવી મેથડ્સ યુઝ કરતા હોય. વિકલિત વેગ સમીકરણ જોવો ને તો વિકલિત વેગ સમીકરણમાં તમે વેગની વાત કરો, શું હતું, શું કરવાને સંકલિત વેગ સમીકરણ આપણે શીખવું જોશે, ભણવું પડશે. એના માટે વાત કરીએ કે ભાઈ વિકલિત વેગ નિયમ હતો ને, એમાં આવું હતું -dr/dt, યાદ છે કે નહીં? બરાબર k/n. પણ આના માટે એક આલેખ દોરતા યાદ હોય તો r/t, સમયની સાથે પ્રક્રિયક નિપજની સાંદ્રતા. આપણે પ્રક્રિયકની સાંદ્રતા માટે આવું કરતા હતા. પછી દોરતા હતા સ્પર્શક અને સ્પર્શકનો લેતા હતા ઢાળ. પણ સ્પર્શકનો ઢાળ ગણવામાં થોડીક કોમ્પ્લિકેશન્સ રહેતી. એટલે કે સ્પર્શક દોરી કેમ કે પ્રત્યેક આલેખોના એક આંકડાઓ લેવાના, સમયની સાથે સાંદ્રતાના થતા ફેરફારોના આંકડાઓ લેવાના, પછી આંકડાઓ પ્રેક્ટિકલી ગ્રાફમાં મૂકવાના, પછી ગ્રાફ ડ્રો કરવાનો, પછી એનો ઢાળ લેવાનો, સ્પર્શક દોરીને ઢાળ લેવાનો અને ઢાળ ઉપરથી તમને મૂલ્ય મળે વેગ. મતલબ કોમ્પ્લિકેશન્સ વધે, જટિલતા થાય, પ્રક્રિયાની ગણતરીઓ અઘરી પડે અને જવાબ લઈ આવવો મુશ્કેલ પડે. ત્વરિત વેગ માપવા માટે સરેરાશ વેગ માપવો હોય ને તો ઇઝીલી મળી જાય. ત્વરિત વેગ માપવો હોય એટલે સ્પર્શકનો ઢાળ લેવો પડે. એટલે ત્વરિત વેગ શોધવો કેવો હતો? મુશ્કેલ. એટલે વિકલિત વેગ નિયમ માટે ત્વરિત વેગની ગણતરી મુશ્કેલ હતી. જો તમે આ વિકલિત સ્વરૂપનું સંકલન કરીને સંકલિત સ્વરૂપમાં રૂપાંતર કરી નાખો તો એ ગણતરી કરવી સહેલી પડે. એટલે કહી શકાય કે ભાઈ પ્રક્રિયાના વેગની ગણતરીઓને સરળ બનાવવા માટે વિકલિત વેગ નિયમને બદલે સંકલિત વેગ નિયમનો ઉપયોગ કરી શકાય. એટલે હવે આપણે શું ભણવાનું થશે? સંકલિત વેગ સમીકરણ. તો હવે સંકલિત વેગ સમીકરણ શા માટે ભણવામાં આવે તો કે ભાઈ સંકલિત વેગ સમીકરણ દ્વારા પ્રક્રિયા વેગ સરળતાથી ગણતરી કરી શકાય. તો હવે કામ કરીએ, જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ સમીકરણ લઈએ. પછી તમને એમ થશે સર આ સમીકરણનો ઉપયોગ કેમ કરાય, કેમ ગણતરીઓ કરવી, આનો ફાયદો શું, આ બધું આપણે આગળ જોશું. અત્યારે આપણે ખાલી 1 by 1 પ્રક્રિયાના ક્રમ અનુસાર વેગ સમીકરણની ગણતરી કરીએ.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમસીક્યુ માટે, થિયરી માટે, બોર્ડ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. તો મુદ્દો સંકલિત શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંભળજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, ઇન્ટિગ્રેટેડ રેટ લો. ચલો, તો સૌથી પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયા કેને કહેવાય? તો સાંભળજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા, દીકરા આનો આલેખ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે પ્રક્રિયાનો વેગ બરાબર કે આર ની 0 ઘાત, આવું થાય કે નહીં? અને વેગ એટલે શું થાય? માઇનસ dr બાય dt, એટલે પ્રક્રિયાનો વેગ થયો. આના માટે તમને એક આલેખ બતાવું. દાખલા તરીકે અહીંયા છે પ્રક્રિયકની સાંદ્રતા r, વિરુદ્ધ સમય t, સોરી પ્રક્રિયાનો વેગ, એટલે તો વેગ અને વિરુદ્ધ સાંદ્રતા, આવો આલેખ દોરીએ. અને ક્રમ કયો? શૂન્ય ક્રમ. તો પ્રક્રિયકની સાંદ્રતા અને વેગ, તો સાંદ્રતા વધે જાય તો વેગ, સમજે કે નહીં? આ વેગ અને આ સાંદ્રતાની 0 ઘાત, 1 લ્યો, 5 લ્યો, 50 લ્યો, 500 લ્યો, 5 લાખ લ્યો, ઘાત 0 એટલે શું થાય? તો દરેક વખતે વેગ બરાબર કે, એટલે અચળ થઈ જાય ને. તો આનો આલેખ આવો આવે. શૂન્ય ક્રમ અચળ, વેગ કેવો રહેશે? અચળ, એટલે કે સાંદ્રતાથી સ્વતંત્ર. આ ધ્યાન રાખજો, હું એટલે દોરી દઉં છું, ચોપડીમાં નથી પણ એમસીક્યુમાં આવી શકે. તમને એમ થાય ચોપડીમાં કેમ પૂછાય? ચોપડીમાં તો છે શૂન્ય ક્રમ, r ની 0 ઘાત, મગજ મારી શકો છો. રેડી? ચાલો, હવે આપણે આ તો વિકલિત વેગ નિયમ હતો, આપણે એનું સંકલિત સ્વરૂપ જોઈ છે. તો આપણે આનું શું કરવું પડશે? સંકલન કરવું પડશે. તો જો સાદું રૂપ આપું છું, ખાસ ધ્યાન રાખજો, હું એકી સાથે 2 કામ કરીશ, એક તીરથી 2 નિશાની મારીશ. થિયરીમાં આગળ ભણશો ને એટલે પહેલા તમને બધા સંકલિત વેગ સમીકરણની થિયરી આવે, પ્રથમ ક્રમ માટે અને શૂન્ય ક્રમ માટે. આપણે બીજો ક્રમ, ત્રીજો ક્રમે આગળ જોશું ખરા. અને પછી એના માટે નવી થિયરીઓ ચાલુ થાય, એનો અર્ધાયુષ્ય સમય. તો આપણે શું કરશું? શૂન્ય ક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ લઈ લેશું અને સાથોસાથ એનો અર્ધાયુષ્ય સમય પણ લઈ લેવાનો, એટલે એકી સાથે 2 શૂન્ય ક્રમ માટે પૂરું થાય. સમજાય કે નહીં? ચોપડી પ્રમાણે જાશો તો પહેલા સમીકરણો આપ્યા છે, વેગ સમીકરણ, પછી એનો ઉપયોગ કરી અને અર્ધાયુષ્ય સમયોની વાત કરી છે. આપણે કામ કરશું, શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ અને શૂન્ય ક્રમ માટે અર્ધાયુષ્ય સમય 2 ક્યારે ગણી એટલે માછડો ભેગો રહેશે. એટલે હું એ પ્રમાણે કરાવીશ. તો એક કામ કરું, આના બરાબર શું થઈ જાય? 1. તો માટે માઇનસ ડી ઓફ આર બાય dt ઇઝ ઇક્વલ ટુ, એટલે કે થઈ જાય ને. તો માટે માઇનસ ડી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ડી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે dt, આવું થાય. હવે આપણે એનું શું કરશું? સંકલન કરીએ. તો સંકલન કરીએ એટલે ઇન્ટિગ્રેશનમાં dr, તો જો આનો મતલબ થઈ જાય r, થઈ જાય કે નહીં? બરાબર માઇનસ કે dt, બરાબર. હવે તો ટી જ થઈ જશે, કે તો અચળ છે, બહાર નીકળશે. ચાલો, મેથ્સ વાળા એટલે ફાયદો થઈ જાય કે આવડતું જોઈએ. r બરાબર માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ સી, અચળ. સી લઈ શકો, આઈ લ્યો, ગમે એ લ્યો, પણ અચળ, ખાલી અચળ લખી શકો. બરાબર, હું સી લઈ લઉં, કોઈ જગ્યાએ તમને ટેક્સ્ટ બુકમાં આઈ વંચાય તો આઈ લેજો, પણ છે અચળ. ઓકે, હવે જુઓ, આ સમય છે, આ સાંદ્રતા. જો શરૂઆતનો સમય લઈએ, એટલે કે શરૂઆતમાં ટી બરાબર શું હોય? ટી 0 હોય કે નહીં? તો સાંદ્રતા r બરાબર શું થઈ જાય? r 0 થાય કે નહીં? તો ટી બરાબર 0 સમય એટલે શરૂઆત, સમજે કે નહીં? તો ટી બરાબર, આ સૂત્ર સમજાઈ ગયું કે નહીં? આ કેમ આવ્યું? શૂન્ય ક્રમ માટેનું સંકલિત સ્વરૂપ લખીએ છીએ. તો માટે ટી બરાબર 0 સમયે r 0 થઈ જાય.
બરાબર -k ઇન્ટુ 0 + c, તો આ તો 0 થઈ ગયું, તો માટે c બરાબર r 0 થઈ શકે, તો કિંમત લઈ શકું આમાં. તો t સમયે rt, કોઈ પણ t સમયે, 0 સમયે નહીં, t સમયે તમને મજા આવે ત્યારે પ્રક્રિયાનો વેગ 10 મિનિટે, 20મી મિનિટે, 22મી મિનિટે, 6ઠી સેકન્ડ, 8મી સેકન્ડ t મૂકવાનું. rt એટલે એટલામાં સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર -k ઇન્ટુ t પ્લસ r0. ચાલો આટલું સમજાઈ ગયું. આને આધારે હું એક સમીકરણની સરખામણી કરું આની સાથે. જ્યાં ન સમજાય મને તરત કહેજો. અને સરખાવીએ y = mx + c સાથે. તો y વિરુદ્ધ x નો આલેખ દોરીએ. y એટલે શું થઈ ગયું? rt વિરુદ્ધ x એટલે t, એટલે r વિરુદ્ધ t નો આલેખ થઈ ગયો ને. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. કેના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આલેખ આવશે ઢળતો, કારણ કે અહીંયા ઢાળ m હોય માઇનસ હોય. આ ઢાળનું મૂલ્ય થઈ જશે ઢાળ બરાબર -k. -k હોવાથી ઢળતો આવે કે નહીં? જો પ્લસ હોય તો ચડતો આલેખ આવે. તો કાલે સવારે એમ પણ પૂછે કે મારી પાસે જો પ્રક્રિયા r વિરુદ્ધ t નો આલેખ આવો દર્શાવેલો છે તો ક્રમ કયો થયો? એ આવડતું હોય તો જ થાય. હાલો રેડી? આ સૂત્ર સમજાઈ ગયું? તમને કોઈ એમ પૂછે મારી પાસે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આટલી અને અંતિમ સાંદ્રતા આટલી છે. સાંભળજો, મારી પાસે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આટલી, એટલે શું થયું? અંતિમ સાંદ્રતા આટલી. તો અંતિમ સાંદ્રતા ક્યારે? તો કે 10 સેકન્ડ પછી. જો એ પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તો એનો વેગ અચળાંક કેટલો થાય? તો જો વેગ અચળાંક કઈ મળે આમાં? વેગ અચળાંક કોણ થાય? કે. તો કે પણ મળી શકે ને. કે એટલે ઢાળ. તો પ્રેક્ટિકલી ઢાળે દોરી શકો, મેથેમેટિકલી ગણતરી કરી શકો. જ્યાં અહીંયા શું આવશે? r0 બરાબર કે નહીં? આંતરછેદ આવે ને c, r0. હલો રેડી? ઓકે. તો હવે આપણે એક કામ કરીએ, કે જોતું હોય તો સૂત્રને એક કામ કરીએ, kt ને અહીંયા લઈ લે, rt ને અહીંયા લઈ લી. તો માટે આના પરથી k ઇન્ટુ t બરાબર r0 - rt થાય. તો માટે k બરાબર r0 - rt ના છેદમાં t. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. જો પ્રક્રિયાનો ક્રમ બદલશે ને તો વેગ અચળાંકનું સૂત્ર બદલશે. કેમ કે વિકલન સંકલન બદલે ને, એટલે ધ્યાન રાખજો. ક્રમ બદલે એટલે અહીંયા એક ઘાત થઈ જાય, એટલે અહીંયા 0 નો 1 ના થાય, એટલે r ની ગણતરી થાય છેદમાં r આવે, એટલે ln r થઈ જાય. દરેક વખતે મુદ્દા બદલશે. આ શું થયું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સૂત્ર થઈ ગયું. તો એનો મતલબ એમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર છે ને, બરાબર? પણ જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક જાણવો હોય તો એની શરૂઆતની અને અંતિમ સાંદ્રતા જાણીએ અને તેના માટે લાગતો સમય, તો r0 - rt ના છેદમાં t, એટલે કે મળી જાય કે નહીં? તમને એવું પૂછ્યું છે, મારી પાસે શરૂઆતમાં પ્રક્રિયક આટલો હતો. સાંભળજો, હું તમને રસ્તા બતાવું. તમને એમ થાય સર પ્રક્રિયા ક્રમ તમે કહેતા હતા પ્રેક્ટિકલી ગણી શકાય, કેમ ગણાય? તો જોજો, આ હે ને ધારણાઓને આધારે કરે. ધારી લેવાનું કે તમે મને એક પ્રક્રિયા આપી છે, ધારી લ્યો કે શૂન્ય ક્રમની છે. ધારી લઈએ, ધારો કે તે શૂન્ય ક્રમની છે. સારું, તો જો એ શૂન્ય ક્રમની હોય ને તો એનો વેગ અચળાંક આ લાગુ પડે કે. તો દરેક તબક્કે વેગ અચળાંક તો અચળ રહેવો જોઈએ ને, અચળ. તો ધારીએ કે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તમે મને શરૂઆતમાં r0 કંઈક દીધું છે, લાઈક 2 મોલર, પછી r1 r2 r3 r4, સમજાય કે નહીં?
પ્રક્રિયાની સાંદ્રતા ધીમે ધીમે શું થાય? ઘટતી જાય. એટલે 1.8, 1.6, માનો કે 1.5, અહીં 1.45, સમજે કે નહીં? બરાબર, માનો કે 1.3 ઘટતી ગઈ. સમયની સાથે સાંદ્રતા ઘટતી ગઈ. તો તમારે આ બે તબક્કામાં આને R0 અને આને RT કહેવાય. અને ત્યારે શું ગણાય? K. સમજે કે નહીં? એના માટેના સમય આપ્યો T0, T1, T2, માનો કે 10 સેકન્ડના ગેપ આપ્યા છે. તો R0 RT ના છેદમાં 10 K મળે. પછી બીજું ગોતાય R0 RT, સમજે કે નહીં? R1 એટલે R0 RT ના છેદમાં 10. માનો કે અહીંયા 20 આપ્યો છે, કોઈ વાંધો નહીં. R0 RT ના છેદમાં 20. R0 RT કોકને એમ થાય આ વખતે 30 સેકન્ડે ગણી. હાલો 30. દરેક વખતે સૂત્ર આપણે કેવું મૂક્યું? K બરાબર R0 માઇનસ RT ની છેદમાં રકમમાં કીધું કે સૂત્ર મૂકો. રકમમાં પૂછ્યું છે પ્રક્રિયાનો ક્રમ કયો? ક્રમ કયો? તો આપણે ધારો કે આ, તો આપણે શૂન્ય ક્રમનું સૂત્ર મૂકીને જોઈ લેવાનું સંકલિત વેગ સમીકરણ અનુસાર. દરેક વખતે K નું મૂલ્ય બદલે નહીં, સરખું જ રહે. તો સમજી લેવાનું આ શૂન્ય ક્રમની છે. પણ જો K નું મૂલ્ય બદલા કરે, અહીંયા કઈ K અલગ આવ્યું, અહીંયા અલગ આવ્યું, અહીંયા અલગ આવ્યું, મતલબ આ શૂન્ય ક્રમની નથી, ફાઇનલ ન કરતા એક જ આવે. તો અજમાઈશી રીત કહેવાય. અજમાની માસી, અજમાઈશી રીત. અજમાવી જોયું, શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે તો ખબર પડી જશે. નથી મેળ પડ્યો, ગોયરું શૂન્ય ક્રમની તો નથી જ, બીજું જીવ હોય. તો હવે હું અજમાવાનું? પ્રથમ ક્રમ. એટલે આ રીતે તમે કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ ડિસાઈડ કરીશું. સરી કે એમ ન કરવું હોય તો ગ્રાફ માંડો. R વિરુદ્ધ T નો આલેખ દોરો. સમય જાતો જાય એટલે T 10, 20, 30, 10, 20, 40, 70 સેકન્ડ વધતી જાય ને, તો સમય વધતો જાય ને એની સાથે સાંદ્રતા મૂકતા જાવ. એ આનો આલેખ એકદમ એક્ઝેક્ટલી ઢળતો આવે. આમાં ઢળતો આવે તો સમજી લેવાનું કે સુરેખ આલેખ મળે તો શૂન્ય ક્રમ છે. R વિરુદ્ધ T નો આલેખ સુરેખ મળવાને બદલે ગમે મન પડે એમ હરપોલિયું થઈ જાય તો શૂન્ય ક્રમ નથી, નથી ને નથી. સમજાઈ ગયું? એટલે આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. આ સંકલિત વેગ સમીકરણ આ સમીકરણ અહીંયાથી મળી શકે. એટલે કે આનો ઉપયોગ કરી શકો, પણ આને આધારે આપણે સંકલિત વેગ સમીકરણ પરથી હું મળ્યું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. આને આધારે તમે આનો ઉપયોગ કરી અને તમે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે કે નહીં એ ચકાસી શકો. આ રીતે પણ અને આલેખ માટે પણ. તો આલેખમાં તમે કેના વિરુદ્ધ કેનો આલેખ દોર્યો? R વિરુદ્ધ T નો આલેખ. સાંભળજો, કેના માટે? શૂન્ય ક્રમ માટે. બહુ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, ઇવન થિયરીમાં પણ. શૂન્ય ક્રમ માટે R વિરુદ્ધ T નો આલેખ કેવો આવ્યો? સુરેખ. સુરેખ પણ કેવો? ઢળતો. ઢાળ ઋણ મળે. આંતરછેદ R0 હોય. સમજાય છે? તો આલેખ પૂછાય કે કેવો મળે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે R વિરુદ્ધ T નો આલેખ? તો 3 અલગ અલગ આલેખો આપ્યા હોય તેમાં મળે. ચાલો હવે આ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા. આ સૂત્ર ભૂલતા નહીં ક્યારે, બાય હાર્ટ થઈ જવું જોઈએ. હવે અર્ધાયુષ્ય સમયની વાત કરીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય અને એનો અર્ધ આયુષ્ય સમય. જો એક મુદ્દો મને યાદ આવ્યો છે, હું લખી દઉં છું, વળી ભૂલાઈ જશે. એટલે દીકરો યાદ રાખજો, પ્રથમ ક્રમની કોઈ પ્રક્રિયા હોય ને, પ્રક્રિયા વાયુમય પ્રક્રિયકો દ્વારા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, વાયુમય પ્રક્રિયકો માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને, એક વસ્તુ યાદ રાખજો, ઊંચા દબાણે જો પ્રથમ ક્રમ હોય ને, વાયુમય પ્રક્રિયકોની સાંદ્રતા ઊંચા દબાણે પ્રથમ ક્રમ હોય તો નીચા દબાણે દ્વિતીય ક્રમ થઈ જાય. ઊંચા દબાણે પ્રથમ ક્રમ બતાવે તો નીચા દબાણે દ્વિતીય ક્રમ થાય. શું કામ? એને વાયુમય પ્રક્રિયકોની સપાટી પર અધિશોષણ કરવાનું હોય ત્યારે ઊંચું દબાણ હોય એટલે વાયુની પ્રક્રિયકોની સપાટી પેક થઈ ગઈ હોય.
હવે ખાલી દબાણ આપો અને પ્રક્રિયકોના જથ્થાને આધારે અધિશોષણ થાય, એટલે માત્ર સાંદ્રતા ઉપર વાયુના દબાણ ઉપર આધાર રાખે. માનો સપાટી ખાલી હોય, અધિશોષકની સપાટી ખાલી હોય, એનો મતલબ એમ કે શરૂઆતમાં હજી અધિશોષણ થયું, એટલે શરૂઆતમાં દ્રાવણની વાયુની સાંદ્રતા ઓછી, એટલે એનું દબાણ ઓછું હોય ને, એટલે સપાટીની જગ્યા જેટલી ખાલી એટલું ઝડપથી અધિશોષણ આના સાંદ્રતા ઉપર આધાર થાય, અને આમ જેટલું દબાણ આપો એટલું જ ઝડપથી અધિશોષણ થાય. એટલે શરૂઆત થતી હોય ને ત્યારે અધિશોષણ વધારે થશે, કારણ કે સપાટીની સાંદ્રતા પણ ખાલી છે, સપાટીની જગ્યાઓ પણ ખાલી છે. એટલે નીચા દબાણે વાયુમય પ્રક્રિયકો માટે ઊંચા દબાણે પ્રથમ ક્રમ અને નીચા દબાણે કેવું ક્રમ થઈ જાય, સોરી દ્વિતીય ક્રમ થાય. આ એમસીક્યુ માટે કહું છું, થિયરી કે નથી, પણ કોક રેરલી ક્યાંક એમસીક્યુ એવો આવે છે થિયોરિટિકલ ક્વેશ્ચન હોય, પ્રેક્ટિકલી ડિસિઝન પ્રેક્ટિકલી સાબિત થાય, પણ કેમ કે ક્રમ તો પ્રેક્ટિકલ છે, એટલે આંકડો આ ખ્યાલ હોય ને તો કોક કેવો એમસીક્યુ JEE માં પૂછાય તો ભૂલ ન પડે. એટલે ભૂલ ન ખાતા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય અને ઊંચું દબાણ તો પ્રથમ ક્રમ, પણ નીચું દબાણ તો દ્વિતીય ક્રમ. અહીંયા જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય કેને કહેવાય? તો કે શરૂઆતની સાંદ્રતા થી સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. માન્યો કે એક પ્રક્રિયક છે, એને શરૂઆતની સાંદ્રતા 5 મોલર છે, અર્ધાયુષ્ય સમય 1 કલાક છે. અર્ધાયુષ્ય સમય કેટલો છે? 5 મોલર છે, 1 કલાક છે. તો હાવ પૂરું થઈ જવા માટે 2 કલાક જોઈ? હા, જો જીગલો 2 કલાક બોલ્યો, 2 કલાક ના જોઈ, કેમ કે 5 માંથી અઢી થવા માટે કલાક, અઢી થી 1.25 થવા માટે કલાક જોઈ. સમજાઈ ગયું? પછી 1.25 થી એનાથી અડધું થવા માટે બીજી કલાક, એના કરતા અડધું થવા માટે બીજી કલાક, એટલે સમય સંપૂર્ણ થવા માટે સમય તો બહુ વધુ જ જોશે. આપણે એવું વિચારીએ કે ભાઈ જે પ્રક્રિયા અડધો છે એના કરતા અડધો થવા માટે જેટલો સમય લાગે તો કે હાવ પૂરું થવા માટે બમણો, એવું ન હોય. પછી જે અડધો થઈ ગયા પછી ત્યાંથી પાછો એનો અડધો થવા માટે એટલો જ સમય લાગે, એને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો અર્ધાયુષ્ય સમય એટલે પ્રક્રિયાની મૂળભૂત સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય, T1/2 જેને કહેવાય, T1/2. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય, જેને તમે ફિઝિક્સમાં ટો કહો છો, ટો, બરાબર ને, T1/2 અર્ધાયુષ્ય સમય. ફિઝિક્સમાં તમારે જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સ આવે ને, ન્યુક્લિયર ફિઝિક્સ, એમાં તમારે સૂત્ર આવે 0.693/લેમ્બડા, કે લેમ્બડા લેતા હશો, લેમ્બડા લઈએ તમે ફિઝિક્સમાં, લેમ્બડા લ્યો, આપણે લઈ કે વેગ અચળાંક, અને તમને ફિઝિક્સ કે ક્ષય અચળાંક, ક્ષયન થાય ને, તો ક્ષયન પણ એક પ્રક્રિયા છે. અને જોજો એ સૂત્ર છે એ કદાચ ફિઝિક્સમાં આવતું કે ન આવતું, પણ હું કહું એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે. એને આધારે તમારે ટો ગણવો હોય ને અને ક્ષય અચળાંક આપ્યું હોય તો 0.693/k કરો, એટલે લેમ્બડા જે આપ્યું હોય ને 0.693/લેમ્બડા કરો ને ક્ષય અચળાંક, તો તમને અર્ધાયુષ્ય સમય ટો મળે. આવું ફિઝિક્સમાં આવતું હશે. તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટેનું સૂત્ર છે. આપણે પ્રૂફ કરશું જ્યારે પ્રથમ ક્રમ જોશું ત્યારે, બરાબર. અત્યારે આ વસ્તુ સમજાઈ ગઈ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1/2 હોય તો સર એનું સૂત્ર કેમ થાય? મને કોઈ એમ કહી દે કે મારી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો એનો અર્ધાયુષ્ય સમય કેટલો, સાંદ્રતાઓ આપ્યું હોય તો કેમ ગણાય? તો જુઓ, અર્ધાયુષ્ય સમય એટલે T બરાબર લઈ લે T1/2, બરાબર. તો ત્યારે RT શું લેવાનું થાય? R0/2, અડધી સાંદ્રતા. તો હવે શું કરે આમાં? કિંમત મૂક દે. માટે K બરાબર R0 - RT/T પરથી, કે નહીં? કેના માટે? શૂન્ય ક્રમ માટે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, શૂન્ય ક્રમ માટે આ સૂત્ર, અર્ધાયુષ્ય સમય શૂન્ય ક્રમનો શોધતા હોય ને તો જ આ સૂત્ર વાપરવું. પ્રથમ ક્રમ માટે આ બદલે કેમ કે આ બદલે, આ બદલે કેમ કે આ બદલે. સમજાઈ ગયું? એટલે દરેક ક્રમ માટે અલગ અલગ હોય. તો માટે K બરાબર R0 - R0/2 ના છેદમાં T1/2. તો R0 - R0/2 તો વધે શું? તો K બરાબર R0/2 × T1/2. તો અર્ધાયુષ્ય સમય બરાબર R0/2K.
2k. એટલે R0/2k આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય. માટે અર્ધ આયુષ્ય સમય મતલબ T1/2 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R0. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય સાંદ્રતાના સમપ્રમાણમાં. માની લો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા આપે છે, શરૂઆતમાં એનું 2 મોલર સાંદ્રતા લીધી અને માનો કે એનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ આવ્યો. એ તો રેડિયો એક્ટિવ હોય તો જ થાય ને, બાકી તો બહુ લાંબો સમય થાય. માનો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા આપે છે, અર્ધાયુષ્ય સમય 10 મિનિટ આવ્યો, શરૂઆતની સાંદ્રતા 1 મોલર લીધી. પણ જો હું 2 મોલર સાંદ્રતા લઉં ને તો હવે એનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ નો રહે, એનાથી વધી જાય, કેમ કે આ સમપ્રમાણમાં હોય. સરી કે અમારે ફિઝિક્સમાં તો એવું કોઈ દી ન એવું સાંદ્રતા ગમે એટલી લ્યો છો, અર્ધાયુષ્ય સમય તો અચળ રહે છે, એ તો બદલતો નથી, તો ફિઝિક્સમાં ખોટું ના, એ ખોટું નથી, એ પ્રથમ ક્રમ છે, આ શૂન્ય ક્રમ છે. એટલે ખરેખર ડિટેલમાં અહીંયા છે, પ્રથમ ક્રમ ભણાવીશ ને સાબિત કરી દઈશ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારે સાંદ્રતા ગમે એટલી વધારવી કે ગમે એટલી ઘટાડવી, અર્ધાયુષ્ય સમય કોઈ દી નહીં બદલે. મતલબ અર્ધાયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર રહેશે. ક્યારે? પ્રથમ ક્રમ માટે. અત્યારે આપણે ભણીએ છીએ શૂન્ય ક્રમ. હું એટલે મારે કેવું પડે કેમ કે ફિઝિક્સ જ્યારે મગજમાં ચડે ને તો એમ કે સર એમાં તો એવું હતું કે દરેક સમયે સાંદ્રતા ભલે દીધી હોય પ્રશ્નમાં ગમે એવી, પણ એનો અર્ધાયુષ્ય સમય નહોતો બદલતો. એ સાચી વાત છે. રેડિયો એક્ટિવ સબસ્ટન્સ, કેન્દ્રીય પ્રક્રિયામાં રેડિયો એક્ટિવ સબસ્ટન્સીસ આવે, એમાં સોડિયમ પોટેશિયમ ક્યાંય નહીં આવતું, યુરેનિયમની એવી વાતો આવતી, થોરિયમ ને એવી જ વાતો આવતી હોય ને, કેમ કે હંમેશા રેડિયો એક્ટિવ પદાર્થો જે પ્રક્રિયા આપે ની પ્રથમ ક્રમની જ હોય. ફિઝિક્સમાં બધું એ જ ભણાવવાનું છે. ફિઝિક્સમાં ચોખવટ નહીં કરે, ત્યાંથી જ દેવાવાળી કરશે. એમ નહીં કે પ્રથમ ક્રમ નહીં, કેમ કે જો એ બોલવા ગયા ફિઝિક્સ વાળા કે રેડિયો એક્ટિવ સબસ્ટન્સીસ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપે, એટલે તમારો નવો પ્રશ્ન ઈ શું, પ્રથમ ક્રમ શું? તેના માટે એને આ બધું કરવું તો ખરે ને. હવે તમને સમજાય કે પ્રથમ ક્રમ શું છે, એટલે એમાં ત્યાંથી ચાલુ કરે. અહીંયા એમ નહીં બોલે આ પ્રથમ ક્રમ માટે જે દીકરાઓ ટી અર્ધાયુષ્ય સમય છે બદલી જાય, શૂન્ય ક્રમ હોય તો આપણી જિંદગી ગોટે ચડી જાય. એટલે હું ચોખવટ કરું છું કે આ શૂન્ય ક્રમ માટે છે, પ્રથમ ક્રમ માટે નથી. હવે આને આધારે એક આલેખ બનાવવું. જો અર્ધાયુષ્ય સમય માટે T1/2 વિરુદ્ધ R0 કેના ક્રમ માટે? શૂન્ય ક્રમ માટે. વધતો જાય, સમપ્રમાણ છે. ચલો રેડી. તો આ સંબંધ થઈ ગયો અર્ધાયુષ્ય સમય માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય તમારે ગણતરી કરવાની થાય તો આ રીતે ગણતરી કરવી. T1/2 બરાબર R0/2k. શૂન્ય ક્રમની પ્રક્રિયા વેગ અચળાંક આપ્યો હોય, શરૂઆતની સાંદ્રતા જાણતા હોય તો અર્ધાયુષ્ય સમય જાણી શકે. હવે ગમે એટલી સાંદ્રતા આપી, અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતા અનુસાર મળી જાય કે તો અચળ હોય. રેડી? ઓકે. હવે એક એક્ઝામ્પલ લઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું ઉદાહરણ. યાદ રાખજો, જ્યારે ઘન ઉદ્દીપક ઉપર, વિષમાંગ ઉદ્દીપનમાં ઘન ઉદ્દીપક ઉપર વાયુઓનું વિઘટન થાય ને એ મોટા ભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. દાખલા તરીકે જો ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુનું વિઘટન કયા ક્રમની પ્રક્રિયા હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. દાખલા તરીકે 2 moles of NH3 ગેસ પ્લેટિનમની સપાટી પર વિઘટન થાય એટલે N2 + 3H2 બને ગેસ. આ શૂન્ય ક્રમ છે. તમને એમ હોય કાંઈ શૂન્ય ક્રમ? હા, પણ એમોનિયાનું વિઘટન શૂન્ય ક્રમ. શૂન્ય ક્રમ એટલે કે સપાટી ઉપર અધિશોષણ પામે ને, સપાટી એને તોડવાનું કામ કરે. ઉપરથી તમે ગમે એટલો એમોનિયાનો પ્રેશર મારો પણ સપાટીનો તો રેટ એ જ રહે ને, જે સપાટી હોય એમાં અણુ આવે, બંધ તૂટે ને નીકળે, અણુ આવે ને બંધ તૂટે નીકળે. એવું ન હોય કે ઉપરથી તમે વાયુનું દબાણ આપો એટલે સપાટી ઝડપ કામ કરે. પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. એવી જ રીતે હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન ગોલ્ડની સપાટી ઉપર, સોલિડ આ ગેસ હોય, ગોલ્ડની સપાટી પર વિઘટન કરો એટલે શું બને? H2 ગેસ પ્લસ I2 ગેસ. ગોલ્ડની સપાટી ઉપર આનું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ટૂંકમાં મોટા ભાગે ઘન
ઉદ્દીપકની સપાટી ઉપર વાયુનું જે વિઘટન થાય એ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય. હાલો રેડી? તો અત્યારે આપણે શું જોઈ ગયા? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિકલિત વેગ સમીકરણ શું કરવાને ન લેવાને બદલે સંકલિત વેગ શું કરવાને ગણીએ સમીકરણ. તો કે ભાઈ વિકલિત વેગથી વેગ ગણવો અઘરો પડે છે. સંકલિત વેગ નિયમ જાણતા હોય ને તો પ્રક્રિયાનો વેગ અચળાંક એ સરળતાથી ગણી શકાય અને વેગની ગણતરીઓ પણ ઇઝી બનશે. સાંદ્રતાઓના ફેરફારને આધારે ગણી શકાય બધું. તો -dr/dt બરાબર kr ની 0 ઘાત શૂન્ય ક્રમ. એના માટે આપણે સાદુરૂપ આપી અને આપણે વિકલિત વેગ સમીકરણમાંથી સંકલિત વેગ સમીકરણ લાવ્યા. બરાબર? સમજાઈ ગયું? આને આધારે y mx + c સાથે સરખામણી કરી આલેખ દોરો. MCQ માટે આ આલેખ દોરો ને તોય ખબર પડે ક્રમ કયો છે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો. આલેખ ક્રમશઃ ઢળતો આવે, શૂન્ય ક્રમ ન આવ્યો તો શૂન્ય ક્રમ નથી. પ્રથમ ક્રમ હોય જરૂર નથી ને, ક્રમ તો ગમે હોય પણ શૂન્ય ક્રમ નથી. ઓકે, હવે તો કે એના પછી તમને ગાણિતિક રીતે જોતું હોય તો આલેખ ન દોરો. ગાણિતિક રીતે જોતું હોય તો કાંઈ વાંધો નહીં, તો k નું મૂલ્ય અચળ હોવું જોઈએ અને એના માટે આ સૂત્ર બનાવી નાખવાનું. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. દરેક સમયની સાપેક્ષે સમયની સાથે સાથે સાંદ્રતાઓનો તફાવત મૂકતા જાવ. દર વખતે k કેવો રહે? અચળ રહે તો સંતુલન, એટલે શૂન્ય ક્રમ. ના રહે તો શૂન્ય ક્રમ નથી. હવે અર્ધાયુષ્ય સમય, અર્ધાયુષ્ય સમય જોતા જાઓ તો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આ થયું. અર્ધાયુષ્ય ઉપરથી શૂન્ય ક્રમ છે કે નહીં ખબર પડે? જો સાંદ્રતાના વધારા સાથે અર્ધાયુષ્ય સમય વધવા માંડે ને તો પાકું શૂન્ય ક્રમ જ હોય. તો આનાથી નહીં ખબર પડે કે પ્રક્રિયા ક્રમ કયો? તો કદાચ કાલ સવારે થિયરી પૂછે કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની રીત કઈ, તો એક આલેખ પદ્ધતિ. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો. જો આલેખ સુરેખ મળે ઢળતો પાકું શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, ન મળે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા નથી. વેગ અચળાંકની રીત k બરાબર r0/r0 - t મૂકો. દરેક સમયે દરેક અલગ ગણતરીએ એટલે કે દરેક તબક્કે આ k નું મૂલ્ય અચળ રહે તો સમજવાનું શૂન્ય ક્રમ છે. અચળ નથી રહેતું તો શૂન્ય ક્રમ નથી. તો બીજું અજમાવી જુઓ. ત્રીજું અર્ધાયુષ્ય સમયની રીત. અર્ધાયુષ્ય સમય સૂત્ર મૂકો શૂન્ય ક્રમ માટેના અર્ધાયુષ્ય સમયનું. દરેક વખતે r0/2k r0 સમય સાથે r0 બદલતું જાય. મતલબ શરૂઆતમાં r0 મોટું હતું ત્યારે t1 કંઈક હોય, પછી વળી r0 અમુક સમય પછી જોવો તો ત્યારે r ઘટી ગયો હોય ને તો ત્યારે r0/2k. તો દરેક વખતે અર્ધાયુષ્ય સમય ઘટતો જાવો જોઈએ. જો r વધતું જાય તો સમય સાથે t1/2 વધતો જાવો જોઈએ. તો અર્ધાયુષ્ય સમય સાંદ્રતા સાથે સમપ્રમાણ સંબંધ બતાવે તો શૂન્ય ક્રમ હોય. તો આને આધારે તમને ક્રમ નક્કી કરી શકાય. હવે આપણો નેક્સ્ટ મુદ્દો આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયની રીત એટલે ગણતરીની રીત. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ આલેખોના મુદ્દા. સમજાઈ ગયું? ખાસ ધ્યાન રાખજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 3 આલેખ તમને જોઈ ગયા. ક્યાં? વેગ વિરુદ્ધ સાંદ્રતા સ્ટ્રેટ આવે, r વિરુદ્ધ સાંદ્રતાનો ઢળતો, અર્ધાયુષ્ય સમય વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ ચડતો. ગોટે એટલે ચડી જવાય કે આવા 3 આલેખ બીજામાં ન આવે. પછી એ બધા એકી સાથે ભેગા થાય એટલે એ આલેખો ભેગા ન કરી શકીએ. એટલે ગોયખા યાદ રાખ્યા તો નહીં થાય. સમજાશો તો કોઈ યાદ રાખવાની જરૂર નહીં પડે. ટાઈમે તમે તરત બનાવી શકશો, ખાલી સંબંધ યાદ રાખશું. ચાલો ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોઈ ગયા. એકવાર વ્યવસ્થિત વાંચી લેવાનું, રીડ કરી લેવાનું અને બીજી વસ્તુ 2 પોઈન્ટ્સને મર્જ કરી દેજો. એટલે કે સંકલિત વેગ સમીકરણ વાંચી અને પછી શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ તમે ટેક્સ્ટ બુકમાં અથવા તો આપણી એપી બુકમાં આપેલું છે એ સમજી લેવાનું અને પછી તરત નેક્સ્ટ 2 ક્વેશ્ચન પેજ તમે ફેરવો એપી બુકમાં ક્વેશ્ચનમાં. તો પછી અર્ધાયુષ્ય સમયની વાતો છે એની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એક સંબંધ પણ સમજાવી દીધો. રેડી? તો ચાલો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું